નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 11માં ફરી પાછા આપણે આગળ વધીએ છીએ અને ચેપ્ટર 11નો આપણો લાસ્ટ ટોપિક છે દ બ્રોગલીની પરિકલ્પના, જેનું વાક્ય હતું કે કુદરતમાં દ્રવ્ય અને વિકિરણને લઈને સમમિતિ હોવી જોઈએ. એટલે કે સૌપ્રથમ આપણે વાત કરીએ તો વિકિરણની, બરાબર. વિકિરણ એટલે અહીંયા આપણે પ્રકાશને ધ્યાનમાં લેશું. તો વર્ષોથી પ્રકાશનું કયું સ્વરૂપ માનવામાં આવતું હતું? તરંગ સ્વરૂપ, બરાબર. તો એ તરંગ સ્વરૂપ માટે ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટનામાં આપણે જોયું કે ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એ એવું સાબિત કરે છે કે પ્રકાશને કણ સ્વરૂપ, કણ એટલે કે ફોટોન સ્વરૂપ છે, બરાબર. એટલે આ ખાસ ધ્યાન રાખજો, એમસીક્યુમાં પણ પૂછે છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર શું દર્શાવે છે. તો ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવે છે કે પ્રકાશ કણ સ્વરૂપ ધરાવે છે, બંને નહીં, બરાબર. ફોટો ઇલેક્ટ્રિક અસર શું દર્શાવે છે કે પ્રકાશને કણ પ્રકૃતિ, કણ સ્વભાવ હોય છે. આમ તમે જોઈ શકો કે ભાઈ પ્રકાશ અથવા વિકિરણને બંને સ્વભાવ છે. એટલે જેને આપણે વર્ષોથી તરંગ માનતા હતા એને પણ કેવો સ્વભાવ છે? તો કે કણ સ્વભાવ, કણ પ્રકૃતિ છે. તો દ બ્રોગલીએ શું વિચાર્યું કે જેને આપણે વર્ષોથી દ્રવ્ય માનીએ છીએ, બરાબર, અને દ્રવ્ય એટલે કે કણ સ્વરૂપ, બરાબર. એટલે કે જેને વર્ષોથી આપણે કણ કે દ્રવ્ય માનીએ છીએ એને પણ તરંગ પ્રકૃતિ જે છે એ હોવી જોઈએ. આપણી આસપાસની દરેક સજીવ નિર્જીવ વસ્તુ દ્રવ્યમાંથી બનેલી છે. દ્રવ્યમાં નાનો ભાગ એટલે આપણે કણ તરીકે એને સમજી શકીએ. એટલે દરેક કણ પ્રકૃતિ ધરાવતી વસ્તુને તરંગ પ્રકૃતિ હોવી જોઈએ. એટલે કે જો તરંગ પ્રકૃતિને કણ પ્રકૃતિ હોય તો કણ પ્રકૃતિને પણ તરંગ પ્રકૃતિ હોવી જોઈએ, બરાબર. પણ જેટલી વસ્તુ આપણને નરી આંખે દેખાય છે એનું દળ ખૂબ વધારે હોય, અને એનું દળ વધારે હોય એટલે એની તરંગ લંબાઈ અતિ સૂક્ષ્મ આવે, જે આપણે પ્રાયોગિક રીતે માપી શકીએ નહીં. એટલે નરી આંખે દેખાતી જે કાંઈ વસ્તુ છે એને દ બ્રોગલીની વિચારધારા લાગુ પડતી નથી. તો આ કોને લાગુ પડે છે? તો કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જેવા અતિ સૂક્ષ્મ કણોને, જે આપણને નરી આંખે દેખાતા નથી. જેમ કે ઇલેક્ટ્રોનને આપણે વર્ષોથી કણ સ્વરૂપ માનીએ છીએ, તો દ બ્રોગલીની વિચારધારા પ્રમાણે એને તરંગ પ્રકૃતિ હોવી જોઈએ. હવે આ દ બ્રોગલીએ સાબિત નહોતું કર્યું, બરોબર. આ એક એની વિચારધારા હતી અને એની વિચારધારા સાબિત કરી હતી ડેવિસન અને ગર્મર નામના વૈજ્ઞાનિકે. જે પ્રયોગ આપણે ટેક્સ્ટબુકના કોર્સમાં નથી એટલે એની ચર્ચા અહીંયા આપણે નથી કરતા, પણ દ બ્રોગલીને વિચારધારાને પ્રાયોગિક સમર્થન પછી મળ્યું હતું. એટલે પછી એવું સાબિત થયું કે જે અતિ સૂક્ષ્મ કણો છે કે જે આપણને નરી આંખે નથી દેખાતા એ તરંગ સ્વરૂપે વર્તી શકે છે, જેમ કે ઇલેક્ટ્રોન. હવે એવા સૂક્ષ્મ કણો માટે દ બ્રોગલી તરંગ લંબાઈ મેળવવાનું સૂત્ર છે લેમ્ડા બરાબર h/p. લેમ્ડા એટલે તરંગ લંબાઈ, p જે છે એ વેગમાન છે, h જે છે એ પ્લાન્ક અચળાંક છે. એટલે આને દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર કહેવાય. જે કણો, બરાબર, તરંગ તરીકે વર્તે છે એને દ્રવ્ય તરંગો કહેવાય. હવે વેગમાન જે છે એની જગ્યાએ આપણે mv પણ લખી શકીએ. એટલે કે જો કણ v જેટલા વેગથી ગતિ કરતો હોય તો p ની જગ્યાએ આપણે શું લખી શકીએ? mv, જ્યાં m જે છે એ જે તે કણનું દળ છે. હવે જો આપણને એવી વાત કરી હોય કે કણ k જેટલી ગતિ ઉર્જા ધરાવે છે તો p ના સ્થાને આપણે લખી શકીએ √2mk, જ્યાં k જે છે એ કણની ગતિ ઉર્જા દર્શાવે છે. જો એવી વાત આપણને કરી હોય કે કણ જે છે એને v જેટલું સ્થિતિમાન લાગુ પાડવામાં આવ્યું છે તો k ની જગ્યાએ આપણે લખી શકીએ qv. ઇલેક્ટ્રોન હોય તો ev લખી શકીએ. એટલે તરંગ લંબાઈના આપણી પાસે 4 સૂત્રો થશે. જો આપણને વેગમાન આપેલું હોય તો સીધું આ સૂત્ર વાપરી શકીએ. જો આપણને વેગ આપેલો હોય તો આ સૂત્ર વાપરી શકીએ. જો આપણને કણની ગતિ ઉર્જા પરથી તરંગ લંબાઈ મેળવવાની કીધી હોય તો આ સૂત્ર, અને જો કણને સ્થિતિમાન લાગુ પાડેલું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ.
બરાબર. તો એકદમ સિમ્પલ અને નાનો ટોપિક છે. આનાથી આગળ ચેપ્ટરમાં આપણને બોર્ડ લેવલે કંઈ આપેલું પણ નથી. તો આશા છે મિત્રો કે આ વ્યવસ્થિત આપણને સમજાણું હશે. હવે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં એક નવા ચેપ્ટર સાથે.